નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, હર બોલે. અત્યારે આપણા ગુજરાતમાં શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. દરેક જણ ખૂબ જ ભક્તિભાવથી ભોળેનાથની, શિવજીની ભક્તિ કરે છે. હું તમને આજે એક સરસ વાત કહેવાની છું આ વિડીયોમાં. આપણે શિવ પૂજા કરીએ છીએ, બરાબર છે, બધા કરે છે, પણ એમાં આપણે જે બધા મંત્ર બોલીએ છીએ તો એમાં કઈ રાશિએ કયો મંત્ર બોલવો અને અભિષેક કરવો એના વિશે હું તમને જણાવીશ. આશા રાખું કે ચોક્કસથી સાંભળશો. હવે દરેક જણને એવું થાય કે મારી રાશિ આ છે, મારી રાશિના હિસાબે કે નક્ષત્રના હિસાબે હું શિવજીની પૂજા કરું તો બરાબર છે કે નહીં, અથવા એનું કેટલું મહત્વ છે, સાચું થઈ રહ્યું છે કે નહીં મારી રાશિ પ્રમાણે પૂજા. તો એના વિશે અહીંયા બહુ સરસ વાત કરી છે. દરેક રાશિના સ્વામી ગ્રહ હોય છે અને દરેક ગ્રહનો પ્રિય તત્વ કોઈ દ્રવ્ય હોય છે. જ્યારે તમે તમારા રાશિ સ્વામીનું પ્રિય દ્રવ્ય મહાદેવજીને અર્પણ કરો ત્યારે એક જ અર્ધ્યથી બે કામ થાય છે. શિવજીની કૃપા અને તમારો જે સ્વામી ગ્રહ હોય રાશિનો એની શાંતિ થાય. તો એના વિશે વાત કરું તો પહેલી આવે છે મેષ રાશિ. મેષ રાશિનો સ્વામી મંગળ હોય છે. તો એના માટે મંગળ માટે શંકર ભગવાનને શિવલિંગને ગોળ મિશ્રિત પાણીથી અભિષેક કરવાનો, લાલ ફૂલ અર્પણ કરવાનું. મંગળનું તેજ ગોળની મીઠાશથી સંતુલિત થાય, ક્રોધ શાંત થાય, સાહસ સ્થિર થાય. આ વર્ષે 7.5નું ચરણ પણ ચાલી રહ્યું છે મેષમાં. શનિ મીનમાં છે, જેથી પાણીમાં કાળા તલ ભેળવી ઓમ નમઃ શિવાય 108 વાર બોલી સોમવારે શિવ ચાલીસાનો પાઠ કરે મેષ રાશિવાળા. હવે આવે છે વૃષભ રાશિ. વૃષભ રાશિએ તાજા દહીંથી અભિષેક કરવો, શિવજીને સફેદ ફૂલ ચોખા અર્પણ કરવા. શુક્રનું શીતળ તત્વ દહીંમાં છે. દાંપત્ય સુખ વૈભવ બંનેના દ્વાર ખુલે. સોમવારનું વ્રત રાખવું, સફેદ વસ્ત્ર પહેરવા, ઓમ નમઃ શિવાયની માળા કરવી. શુક્રવારે પણ શિવાલયમાં જવું તો ડબલ યોગ થશે, સારા. મિથુન રાશિ. સ્વામી બુધ, લીલો રંગ, શેરડીના રસથી અભિષેક કરવો શિવલિંગને. બીલીપત્ર ચડાવવા, ઓછામાં ઓછા 11 તો ચડાવવા. બુધનું હરિત તત્વ શેરડી અને બીલી બંનેમાં છે. બુદ્ધિ, તેજ, વાણી, શુદ્ધ બુધ અત્યારે વક્રી ચાલી રહ્યો છે. એટલા માટે આ શ્રાવણ મહિનામાં અભિષેકની સાથે મિથુન રાશિવાળાએ મૌન સાધના 10 મિનિટ માટે પણ મૌન રહેવું વિશેષ ફળદાયી છે. ઓમ નમઃ શિવાયનો માનસિક જાપ શ્રેષ્ઠ બને. કર્ક રાશિ. સ્વામી ચંદ્રમાં કાચા દૂધનો અભિષેક કરવો. ચંદ્ર રાશિનો સ્વામી સ્વયં પોતે શિવના મસ્તક પર વિરાજમાન છે, ચંદ્ર. એટલા માટે કર્કવાળાઓએ જળ અભિષેક એમનો સીધો મન સુધી પહોંચે છે. સફેદ ફૂલ ચોખા અર્પણ કરવા, સફેદ વસ્તુ દાન કરવી. ઉચ્ચનો ગુરુ કર્ક રાશિમાં જ છે, તેથી શ્રાવણ આ દશકનો શ્રેષ્ઠતમ છે. સોમવારે વ્રત અવશ્ય રાખવું. સિંહ રાશિ. સ્વામી સૂર્ય, મધ મિશ્રિત જળથી અભિષેક કરવો, લાલ કનેરનું ફૂલ અર્પણ કરવું. સૂર્યનું તેજ મધમાં છે, માન પ્રતિષ્ઠા નેતૃત્વ વધારે છે. 17 ઓગસ્ટથી સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શ્રાવણનો ઉત્તરાર્ધ એમનો આત્મવિશ્વાસ વધારશે. અભિષેક બાદ ઓમ નમઃ શિવાયના જાપ 108 વાર જરૂરથી કરવા. સૂર્યને અર્ધ્ય જરૂરથી આપવું. કન્યા રાશિ. શેરડીનો રસ અથવા દુર્વા મિશ્રિત જળથી અભિષેક જરૂરથી કરવો. બીલીપત્ર પર સફેદ ચંદનથી ઓમ લખીને શિવલિંગને અર્પણ કરવું. બુધની લેખન શક્તિ શિવને સમર્પિત છે. પાચન ચિંતામાંથી મુક્તિ માટે સોમવારના વ્રતમાં ફળાહાર હલકો લેવો. ઓમ નમઃ શિવાયની સાથે બુધવારે પણ શિવના દર્શન કરવા. તુલા રાશિ. સ્વામી શુક્ર, સુગંધિત જળ અત્તરવાળું અથવા ગુલાબજળ મિશ્રિત એનાથી અભિષેક કરવો. સફેદ ગુલાબી ફૂલ અર્પણ કરવા. શુક્રનું સૌંદર્ય તત્વ સુગંધમાં છે, જેથી એનાથી સંબંધોમાં મીઠાશ આવે, નિર્ણય શક્તિમાં વધારો થાય. લગ્ન ઉત્સુકો એમના માટે શ્રાવણના 4 સોમવારનું વ્રત સર્વશ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે તુલા રાશિવાળા માટે. હવે આવે વૃશ્ચિક રાશિ. સ્વામી મંગળ, પંચામૃત એનાથી અભિષેક કરવો. મંગળની તીવ્રતાને 5 દ્રવ્યનું સંતુલન સાધે છે. લાલ ફૂલ, બીલીપત્ર અર્પણ કરવું. ભાગ્યેશનો ગુરુ ઉચ્ચનો થઈ 9મા ભાવમાં છે.
જેથી શ્રાવણમાં કરવામાં આવેલી સાધનાનું ફળ 2 ગણું મળે છે. ઓમ નમઃ શિવાયની સાથે મંગળવારે હનુમાનજીના પણ દર્શન કરવા. હવે આવે ધન રાશિ. ધન રાશિનો સ્વામી ગુરુ. હળદર મિશ્રિત દૂધથી અભિષેક કરવો, પીળા ફૂલ ચણાની દાળ અર્પણ કરવા. ગુરુનું પિત્ત તત્વ હળદરમાં છે, તેથી ભાગ્ય, લગ્ન અને સંતાન ત્રણેય ભાવને બળ મળે. સ્વામી ગુરુ 12 ઓગસ્ટ સુધી અસ્ત છે, એટલા માટે શ્રાવણનો પૂર્વાર્ધ ફક્ત ભક્તિમાં લગાડવો. મોટા નિર્ણયો 12 ઓગસ્ટ પછી લેવા ધન રાશિ વાળાએ. ગુરુવારનું વ્રત કરવું અને એનાથી સુવર્ણ સંયોગ થશે. મકર રાશિ. સ્વામી શનિ. કાળા તલ મિશ્રિત ગંગાજળથી અભિષેક કરવો, શમીપત્ર ફૂલ અર્પણ કરવા શિવલિંગને. શનિનું તલ સીધા મહાદેવને અર્પણ થાય છે. સ્વયં શિવ શિષ્ય છે શનિ મહારાજ, એટલે મકર રાશિ વાળા શિવ ભક્તિ શનિ શાંતિનો સૌથી મોટો ઉપાય છે. ઓમ નમઃ શિવાયની સાથે શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો. કુંભ રાશિ. કાળા તલવાળા જલથી અભિષેક કરવો, જલની ધારા ધીમી અખંડ રાખવી. શનિને નિરંતરતા પ્રિય છે. તમારી 7.5નું અંતિમ ચરણ ચાલી રહ્યું છે કુંભ રાશિનું. આ શ્રાવણને વિદાય કરવાનો શ્રેષ્ઠ અવસર છે. ચારેય સોમવારનું વ્રત રાખવું. ઓમ નમઃ શિવાયની સાથે મહામૃત્યુંજયનો જપ 11 વાર તો કરવો જ. મીન રાશિ. સ્વામી ગુરુ. કેસરયુક્ત દૂધ અથવા પંચામૃતથી અભિષેક કરવો, પીળું ફૂલ અર્પણ કરવું. શનિ આ સમય તમારી રાશિમાં છે. 7.5નું શિખર અને શાસ્ત્ર એક સ્વરથી કહે છે શિવ શરણ જ શનિનો ઉત્તર છે. આ શ્રાવણ તમારા માટે વર્ષનું સૌથી મોટું કવચ છે. દરેક સોમવારે વ્રત, રુદ્રા અભિષેક, જો સામર્થ્ય હોય તો ને દરરોજ ઓમ નમઃ શિવાય 108 વાર બોલવું. 7.5 વાળાઓએ વિશેષ આ ઉપાય. શનિ આ સમય મીન રાશિમાં છે, એટલે મીનના માથેથી પસાર થાય છે. કુંભનું અંતિમ ચરણ છે, મેષનું પ્રથમ ચરણ છે. 3 રાશિ 7.5માં છે. 7.5ના લોકો માટે સીધું સૂત્ર છે. શનિ પોતાના આરાધ્ય મહાદેવના ભક્તોને પોતાની છાયા આપે છે, એટલે શ્રાવણ કોઈ સાધારણ માસ નથી. આ 3 રાશિ વાળાએ બને તો લઘુરુદ્ર કરાવો, તલવાળો જલ અભિષેક, સોમવારનો ઉપવાસ, બસ આ ઉપાય અચૂકથી કરવા. અભિષેક હંમેશા ધીમી ધારાથી કરવું. બીલીપત્ર ઉલટું ન ચડાવવું. 3 પાંદડાવાળું અખંડ બીલીપત્ર ચડાવવું. શિવલિંગ પર તુલસી, કેતકી, હળદર વર્જિત છે. પોતાની પરંપરા અનુસાર આનું ધ્યાન રાખવાનું. વ્રત ઉપવાસમાં અન્નથી વધારે વાણી પર સંયમ રાખવાનો. સોમવારે કોઈની નિંદા ન કરવી. જે કંઈ પણ અર્પણ કરો અંતમાં જલ અવશ્ય ચડાવવું. આરંભ પણ જલ, અંત પણ જલ. આશા રાખું છું મારો આ વિડીયો તમને જરૂરથી માહિતગાર બનશે. ફરીથી નવા વિડીયોમાં મળીશું. ચોક્કસથી વિડીયોને લાઈક અને શેર કરજો, અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરવા વિનંતી. સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. ભોળાનાથ સર્વે પર કૃપા કરે. ઓમ નમઃ શિવાય. ફરીથી મળીશું.